ભારતના યુવાનો આજે આપણી પાસે બધું છે। ભારત વર્ષ એટલે આપણને ભગવાને 3 ઋતુઓ આપી છે। આપણી પાસે બધું છે। આપણી પાસે આયુર્વેદ છે, આપણી પાસે વેદો છે। દુનિયાના દેશોને લુગડા કેમ પહેરવા એ ખબર નહોતી તેથી મારા ભારતમાં સનાતનની યુનિવર્સિટીઓ હાલતી હતી, તક્ષશિલા, નાલંદા, એ ભારતની ધરતી છે। છતાંય આપણે કદાચ ક્યાંક કાચા ઉતર્યા હોય છે વ્યસનમાં, બીજે ત્રીજે। અને આજે આપ જાણો છો બધાય ડ્રગ્સ ને બધું ક્યાં ક્યાં સુધી પૂગી જાય છે। યુવા ધનમાં આવું બધું આવ્યું છે, એ ન આવે એના માટે જાગૃતિ, આવા સારા કામ થાય, ગૌશાળાઓ માટે વૃક્ષ વાવવાની કમિટીઓ બને, એ તમે એમાં ડાયવર્ટ થઈ જાઓ ને, એના તમને એકવાર નશા લાગી જાય ને બીજા કોઈ નશા નહીં કરવા પડે। એ વાત એટલી જ હકીકત છે ભલા માણસ। એટલે યુવા ધન ઈ બાજુ વળે, ખબર હોય આમ જમાનો હારો છે પણ આમ આખી દુનિયા હરણફાળ ભરી રહી છે, ત્યારે વાહે રહી જાય એ ક્યાંય ના નો રહે, એ આપ જાણો છો। અને ભારતનો ભારત છે, ભારતની પાસે બધું છે। અને એટલા માટે એ આધ્યાત્મિકતા અને સુરવીરતા અને ટેકનોલોજી બધું ભેળું લઈને આપણે હાલવાનું છે। એટલે આપણી પાસે બધું છે, એ બધું જ્યારે સમજાઈ જાય આપણે ખોટા વ્યસનમાં ન ઘરી જાય। હું કાયમ કહું છું કે યુવાનો આમ ખોટા સ્ટન્ટ કરવા, મોટરસાયકલ ઉલાળવા, ગાડીઓ ઉલાળવી, એવું અમુક વધારે હોય એમ કે એવું બધું, અને મારી નાખવું, તોડી નાખવું, એવા બધા સ્ટેટસ મૂકવા પોતાને હવની રીતે ના 20 વર્ષના જુવાનડાઓ પોતાના અવાજમાં એવા સ્ટેટસ બનાવે બધા। મને વિચાર થાય કે સિંહને કોઈ દી એન્ટ્રી પાડવાની હોય જ નહીં। લખી લેજો તમારે બધા યુવાનો, યુવા ધન આજે મને ખૂબ સાંભળે છે એટલે કહું છું, સિંહને હોય એન્ટ્રી કોને બહુ પાડવી પડે આમ ખબર? શેઢાડીને। એ બિચારી હુયા ઉભા રાખીને ફૂ ફૂ રોડે નીકળે તોય શું કામે ભેળું કરી લે, મુંડકી આવડી જ હોય બિચારી મુંડો, બરોબર। બાકી ઓલો તો બોરડીના ઝાડા આડો બેઠો હોય અને જેવી તેવી જટા દેખાય તો એટલું જ થાય, એ અહીંયા બેઠો, ફોટો પાડવાનું યાદ ન આવે। હાવજા ડાણસી હાક જ્યાં હાંભળે પડે વેરી તણા ગાઢ પોછા। તમે જીવન કેવું જીવો છો? તમે ગમે એટલા રોલા પાડવાના કરશો, દુનિયા તમને પૂછવા નહીં આવે પાછળથી શું કહેશે, એ તમને એની ખબર હોય। પણ તમે સમાજ માટે 2 ડગલા ભર્યા કે મારા સમાજમાં મારા યુવાનોને ભેળા લઈને મારે આ કામ કરવું છે, મારે વ્યસનમાં નથી જવું, મારે આ કરવું, ત્યારે દુનિયાને અસ્તિત્વ આખું એની નોંધ લેવાનું છે, એ આપણે કરવાનું છે। અને લાગી જાય એને થોડાકમાં જ લાગી જાય। અમારે બેહાણ પાસે સરદારપુર ગામ, અને ત્યાં આજથી 50 કે 40 કે 45 વર્ષ પહેલાની વાત છે। નબળું વર્ષ થયેલું દુકાળ જેવું, અને એ દુકાળ વર્ષમાં લાકડાનું હાથીડું ખંભે મારી અને પરસન પુરુષ, પરસન આમ શરીર બહુ જબરું એવો એક પટેલના બાપા કાનજી બાપા કાથરોટિયા, એ વાડીએથી ઘરે વહી આવે। ગામના માલધારી જે હતા એ અવેડા બાજુ ગાયું ધરાર જાતી હતી, એટલે એને બડા મારી મારીને પાછી વાળતા હતા કે ભાઈ, એટલે કાનજી બાપાને હાહાકારો થઈ ગયો, અરે કે માલધારીના દીકરા થઈને ધોકા મારો, માવડીઓને અવેડે પાણી પીવા જવા દો ને, કે બાપા અમને બહુ વાલ્યું છે ગાયું પણ ધરાર મારવું પડે, માવડીઓ સમજ્યું નથી, પાણી જ ક્યાં છે અવેડામાં, કુવામાં। હવે કુદરત રૂઠી ગયો છે, હાથમ આઠેમાં આવી અને હજી સુધી મેં નથી થયો, માવડીઓ મરી જાહે, શું કરી? અને કાનજી બાપા કાથરોટિયા એ પટેલના દીકરાને આજથી 45 વર્ષ પહેલાની વાત છે, એને આઘાત લાગી ગયો, હાય 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 હાય, આ ગાયું મરી જાય, ગાયું ને પાણી ન મળે આપણા ગામમાં, હાથીડાનો કર્યો ઘા। અને ધુળેશિયા હનુમાન એ ગામના 3 ગામના હિમાડે ક્યાંક હનુમાનજી મહારાજનું ડેરું, ન્યા જઈને બેહી ગયા, ને હનુમાનને કીધું કે તું રામનો દાસ, હું તારો દાસ, વરસાદ ન થાય તો ખોળિયામાંથી પ્રાણ છોડી દો, અનાજ નહીં, પાણીનો ઘૂંટલો ન લઉં, 1 દી 1 રાત, 2 દી 2 રાત, 3 દી 3 રાત થઈ, 3જા દિવસની રાત પૂરી થઈને હવાર થઈ, પણ તાત ભૂતમાં વાહ હનુમાનજી હનુમાન 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 કરીને હામો બેઠો તો એ હનુમાનજી મહારાજને એ વંદના કરી, પ્રાર્થના કરી કે હવે વરસાદ ન થાય તો પ્રાણ છોડી દઉં। પણ 3જો દી થયો ત્યાં ઈશાની પહાડના ખોપરાની માથે ઉથમે માથે વીજળીઓ મંડી ત્રાટકવા, અને બન્યું શું? ચડ્યા ઘસાટી વાદળા, કાળા ધોબળા, કંબારે ચોકે તાઈશું કોતો રાતી માથે ઉતેરા ધરાર જાતે તિકોરા મોરલા માથે વાહરી મંડાડી ચડી એક તારા મેઘ રાજા મંડા। ચડ્યા ઘસાટી વાદળા, કાળા ધોબળા, કંબારે ચોકે તાઈશું કોતો રાતી માથે ઉતેરા ધરાર જાતે તિકોરા મોરલા માથે વાહરી મંડાડી ચડી એક તારા મેઘ રાજા મંડાણા કંબાર નખંડેરા નિદ્ર બાલા પડ ચાલો પાણી બાલા હાથી હુંડ બાલા હારા મંડાણા ઇંડોળ ટીકા વાળા સિંગા કાળા નદી નાળા પાડી નાખા હળા માંથી ચાળા દાળા ફેરી આવી તોળ। હા
ત્રણ રાત કાનજી બાપા કાથરોટિયા હનુમાનના મંદિર હામાં ખાધા પીધા વગરના બેહી ગયા અને ત્રીજા દિવસનો સૂરજ ઉગતો બપોર નિમ્યા અને હાડો ડોડો કરતો વરસાદ આડા આવળા ધરતીના પડની માથે પાણી દોડવા મંડાણા પાણી થઈ ગયું મેં વરહાણો મંડાણો અને કહેવાય છે કે આજુબાજુના 2-5 ગામ ભેળા થઈ અને કાનજી બાપા કાથરોટિયાને વાજતે ગાજતે ઢોલ હરનાઈ સાથે ગામમાં લઈ આવ્યા હતા લાગી જાય તો આટલી જ વાર લાગે બાકી આખી જિંદગી તમે રાડ્યું નાખો ને તોય ભેળું ન થાય એટલા માટે સરસ ફરમાઈશ સારી चढ़े सिंह चामुंड कमल हूँ कारव गद्दो डरो चंदो देव असुर भाग्यो गवंदो भले बोगरा साहब पधार जो चढ़े सिंह चामुंड कमल हूँ कारव गद्दो डरो चंदो देव असुर भाग्यो गवंदो आज शक्ति का पड़े रूप बाहिए रमंता खड़ हड़े ढड़े ढींगोड़ भरंता
નાગનાથ મહાદેવ એટલે નાગનાથ મહાદેવના નામ ઉપર જ્યારે ગૌશાળા હોય અને આટલી સંખ્યામાં સનાતનીઓ બેઠા હોય ત્યારે બે હાથ ઊંચા કરીને એકવાર આપણે એવો હરહરનો નાદ કરી દાદા સોમનાથ સુધી આપણો નાદ પૂગે અને પાકિસ્તાન સુધી પડકારો પૂગે એવા વાઇબ્રેશનો આવવા જોઈએ આપણી અંદર, બરાબર? બે હાથ ઊંચા કરી હર 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 જય હો. सिंदूर गुलाल ठंडी शाने रूडन की कंठ मां सदर पे विशाल अटकाल भूत मान हर दयाल राते बम 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 डमरुबाज बम बम डमरुबाज बम डमरुबाज अबे वंदे मातरम वंदे मातरम जय हो. मोरस प्रताप ने शिवाजी हमें विक्रम अशोक ने संभाजी तमें खड़खड़ती उतनी जागो भारत नु भावी तमें जागो जागो जुवानो हमें जागो भारत नु भावी तमें वंदे मातरम वंदे मातरम